નમસ્કાર મિત્રો, અત્યારે આપણને ખબર છે કે હાલમાં ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ વધી ગયો છે બાળકોના ભણતર માટે. તો ઇંગ્લિશ મીડિયમમાં બાળક અભ્યાસ કરે, ગુજરાતીમાં કરે તો બંનેમાં શું ફેર પડે? મેં અમુક પોઈન્ટ નોટ આઉટ કર્યા છે તો તમારી સાથે શેર કરું કે ઇંગ્લિશ મીડિયમવાળો બાળક સવારે ઉઠે એટલે એને મોર્નિંગ થાય, ગુજરાતી મીડિયમવાળાને સવાર પડે. ઇંગ્લિશ મીડિયમવાળો સ્કૂલે ભણવા જાય, ગુજરાતી મીડિયમવાળો શાળાએ જાય. પછી ઇંગ્લિશ મીડિયમવાળો રિસેસમાં બ્રેકફાસ્ટ કરે, ગુજરાતી મીડિયમવાળો જે છે એ નાસ્તો કરે. ઇંગ્લિશ મીડિયમવાળો એપલ ખાય, ગુજરાતી મીડિયમવાળો સફરજન ખાય. પછી જ્યારે મોટો થાય ત્યારે ઇંગ્લિશ મીડિયમવાળો જોબ કરે, ગુજરાતી મીડિયમવાળો ધંધો કરે. પછી ઇંગ્લિશ મીડિયમવાળાના મેરેજ થાય, ગુજરાતી મીડિયમવાળાના લગ્ન થાય. પછી ઇંગ્લિશ મીડિયમવાળો જે છે એ કન્ફ્યુઝ થાય અને મેરેજ કરીને, ગુજરાતી મીડિયમ વાળો જે છે એ મૂંઝાઈ જાય. બરોબર છે.